હેલો, હું પૂરીવાલા અરવા છું. હું દાહોદની રહેવાસી છું. મેં ફિઝિયોથેરાપી કરેલું છે અને હું સુરતમાં ફિઝિયોથેરાપીનું ભણેલું. બેઝિકલી DMIT જે છે, હું મારા ભાઈજીના ત્યાં મુલુંડ ગઈ હતી. તો ત્યાં બાજુ મને એમને જણાવ્યું કે એ જે ફિલ્ડમાં છે એમને કંઈક કરવું હતું અને આ DMIT થ્રુ એમને એવું લાગ્યું કે ના, એ પણ કંઈ કરી શકે છે. તો મને પણ ઇન્ટરેસ્ટ આવ્યો. એઝ મેડિકલ પ્રોફેશનમાં છું એટલે મને થોડું જાણવા મળ્યું અને મને બહુ ઇન્ટરેસ્ટ આવ્યો હતો. પછી મેં વિચાર્યું કે ના, મને પણ એકવાર કરવું જોઈએ. સ્ટાર્ટિંગમાં મને લાગ્યું કે ઓકે, હા ઠીક છે, એમ હશે એવું. પણ પછી જ્યારે મને કાઉન્સેલિંગ થયું, મારી બધી પર્સનાલિટી મને ખબર પડી અને જે વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ નહોતો એ બી મને ખબર પડી. એમ જેવું કે મ્યુઝિક, એઝ ફોર એક્ઝામ્પલ, એમ મ્યુઝિક મારું બહુ હાઈ એબિલિટી છે, પણ આજ સુધી મને મ્યુઝિકમાં ક્યારે ઇન્ટરેસ્ટ નહોતો. તો હવે જે હું મારી લાઈફમાં મ્યુઝિકને અપનાવું તો મારું જે કેલિબર છે એ બહુ વધી જાય અને એ જાણીને મને બહુ ખુશી થઈ. એમ પણ આ કેવું કે તમે DMIT કરાવો તો કરાવીને મૂકી નહીં દેવાય. એમ તમે એ વસ્તુને જ્યારે તમારી લાઈફમાં એનો અમલ કરો તો એનો મતલબ છે. એમ તો એક્ઝેક્ટલી મને બહુ ગમ્યું અને આઈ થિંક કે તમને પણ ચાન્સ લેવો જોઈએ. એમ અને જે બાળકો છે એના માટે તમે તમારું કરાવો તો એ બહુ ફાઇન છે. એમ આ જે કંપની છે, બ્રેનસીડ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ, એમાં જે મિસ્ટર શશિધર અય્યર છે એ બહુ સારું કાઉન્સેલિંગ કરે છે અને બેઝિકલી આઈ વિશ હા, અને એમના વાઇફ જે અરુંધતી આંટી છે, શી ઇઝ ઓલ્સો વેરી નાઇસ. અને આઈ થિંક કે તમને પણ એ લોકોને એક ચાન્સ આપવો જોઈએ અને તમને પણ આ કરાવવું જોઈએ. એન્ડ કરાવો, ખાલી કરાવો નહીં, એમ તમે તમારી લાઈફમાં જો ઇમ્પ્લિમેન્ટ કરતા હોય તો તમે પ્લીઝ કરાવો. એમ થેન્ક યુ વેરી